ચૂંટણી હારી ગયા પછી. તો અત્યારે પણ એવી જ પરિસ્થિતિ છે. 23 એપ્રિલ 2016 તે ચૂંટણીમાં હથિયાર જે બતાવવા સામે એમની સામે ફરિયાદ નોંધવા માટેનો પણ વારંવાર માંગણી કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચે FIR નોંધવા માટે કાર્યકર્તા રોશન શાહે જે અરજી કરી હતી એમાં એને એક ઉદાહરણ પણ ટાંક્યું હતું. કેન્દ્રનું જે ECI જે છે ચૂંટણી પંચ, તો એમણે એના સંદર્ભમાં એને સંદર્ભ ટાંકીને 464 નંબરના INST અને 2014 EPS પ્રમાણે કે તમારે એની સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ, આનંદબેન સામે પણ કરી નહીં, અને FIR નોંધાવી ફરજિયાત હોવા છતાં પણ ન નોંધાવી. અને એ સમયે પત્રકારોએ સમાચારો પણ છાપેલા હતા કે આ પ્રકારનો ચૂંટણી પંચે એમને આદેશ આપ્યો છે. તપાસના આદેશો આપ્યા હતા, તપાસ અહેવાલ પણ આવી ગયો હતો, પરંતુ એ તપાસ અહેવાલ પછી પણ કોઈ જ પગલા ભરાયા નતા. અને પંચે વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો. અલગ અલગ પ્રકારની જે માહિતી માંગવામાં આવી એમાં ખાસ કરીને તપાસના અહેવાલની નકલ, સંદેશા વ્યવહારના નકલો, જે કઈ અધિકારીઓ સંદેશ વ્યવહાર કરેલા, પત્રો લખેલા, વોટેવર જે કઈ હોય તે બધા પુરાવા માંગવામાં આવ્યા હતા. નિવેદનો જે નોંધવામાં આવ્યા હતા એની માંગણી કરવામાં આવી હતી. તારીખવાર ઘટનાક્રમ માંગવામાં આવ્યો હતો. ફોટો, વિડીયો ફૂટેજીસની નકલો માંગવામાં આવી હતી. CD માં ડેટા બધા માંગવામાં આવ્યા હતા. તપાસનો કેસ નંબર પણ માંગવામાં આવ્યો હતો. તપાસની છેલ્લી સ્થિતિ શું છે એ પણ એમને માંગણી કરી હતી. અને તપાસની વિગતો અધિકારી, કલેક્ટર, રિટર્નિંગ ઓફિસર, પોલીસ અધિકારીના નામ પણ માંગ્યા હતા, પણ ચૂંટણી પંચ મૌન રહ્યું.